हरि श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। श्री सर्वदेवताभ्यो नमः। ॐ नमो भगवते वासुदेवाय। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव। सर्वकार्येषु सर्वदा। आदि पूजं गणाध्यक्षं उमापुत्रं विनायकं मंगलं परमं रूपं श्री गणेशं नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर। गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः।
श्री द्वारिकाधीशर की जय। श्री बालकृष्ण लाल की जय। परम पूज्य परम श्रद्धेय सद्गुरु स्वामी राम सुखदास महाराज की जय। बोलो ब्रह्माणी मात की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। जय गणेश गणनाथ दयानिधि। जय गणेश गणनाथ दयानिधि। जय गणेश गणनाथ दयानिधि। जय गणेश गणनाथ दयानिधि। सकल विघ्न कर दूर हमारे। जय गणेश गणनाथ। स्वामी श्री परम पूज्य राम सुखदास जी महाराज विरचित साधक संजीवनी संस्करण ना उपलक्ष्य में श्रीमद भगवद गीता जी ज्ञान महायज्ञ ज्ञान कथा में आपणे सौ भगवान श्री कृष्ण जी जे श्रीमद भगवद गीता जी रूपी अमृत आ मृत्युलोक में वહેતું મૂક્યું છે એમાં ડૂબકી લગાવવા માટે આપણે સૌ અત્રે ઉપસ્થિત થયા છે। અને એનું સરળીકરણ કરીને પરમ પૂજ્ય સ્વામી રામ સુખદાસજી મહારાજે સાધક સંજીવનીજીના માધ્યમથી આપણા જીવનમાં એનો ઉત્કૃષ્ટ લાભ કેવી રીતે લઈ શકાય एवी ज्ञान गंगा वहती करी छे। एमां आपणे सौ आजे डूबकी लगावी छे। भगवान श्री कृष्ण जीए शरीर अने शरीरी बेनो भेद पाड्या पछी अर्जुन जीना माध्यमथी आपणे सौने स्थूल सूक्ष्म अने कारण आ त्रणेय शरीर बाबते स्वामी राम सुखदास जी महाराजे विशेष प्रकार प्रकाश पाड्यो अने पछी कर्मयोगनी शुरुआत। कर्मनु तत्व आपणे गईकाल सुधीमां समझ्या। कर्म अकर्म अने विकर्मनी वातो परिब्रह्म परमात्मा भगवान श्री कृष्ण जे अर्जुन जी ने बातों करी ए बातों ने सरल भाषा में परम पूज्य स्वामी राम सुखदास जी महाराज ना माध्यम थी आपने सौए एने समझवानो प्रयत्न करे। श्रीमद भगवद गीता जी ना छठा अध्याय आत्म संयम योग में प्रवेश करता एना तत्व ने आपणे
જાણવાની કોશિશ કરીશું. ઉદ્દરેદાત્મનાત્માનમ નાત્માનમ અવસાદયેત આત્મૈવ હ્યાત્મનો બંધુરાત્મૈવ રિપુરાત્મનઃ. શ્રી ભગવાન કહે છે, પોતાના વડે પોતાનો ઉદ્ધાર કરે, પોતાને અધોગતિમાં ન નાખે, કારણ કે પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે. મનુષ્ય માટે અર્જુનજીના માધ્યમથી આપણા સૌ માટે ગીતોપનિષદ વાણીમાં ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે વ્યક્તિ પોતે જ પોતાનો, મનુષ્ય પોતે જ પોતાનો ઉદ્ધાર કરે, પોતાને અધોગતિમાં ન નાખે, કારણ કે પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે. આ જગતમાં બીજા કોઈની એટલી ક્ષમતા નથી કે બીજા કોઈ જીવનો એ ઉદ્ધાર કરી શકે કે બીજા કોઈ જીવને એ અધોગતિમાં નાખી શકે. આ સંસારમાં કદાચ કોઈએ ગાંધીનગર અક્ષરધામની મુલાકાત લીધી હશે તો એમાં પ્રદર્શનીમાં સૌ પ્રથમ એક સ્ટેચ્યુ છે અને સ્ટેચ્યુમાં એક વ્યક્તિનું એવું સ્ટેચ્યુ છે, એના હાથમાં છીણી છે અને એક હથોડી છે અને એ પોતાની જાતને એ તરાશી રહ્યો છે. આવું એક સ્ટેચ્યુ છે. ડાયામામાં પધારો. આવું એક સ્ટેચ્યુ છે. એનાથી એ શું કહેવા માંગે છે કે તમે જાતે જ પોતાનું ઘડતર કરો છો. પરિબ્રહ્મ પરમાત્મા સ્વયં શ્રી કૃષ્ણચંદ્રજુ ના સાકાર રૂપમાં જ્યારે પ્રગટ હતા અને એ વખતે દુર્યોધનની સામે કેટલી વાર આવ્યા? ધુલા દાદા, દુર્યોધનની સામે કેટલી વાર આવ્યા? અનેક વખત પ્રત્યક્ષ રૂબરૂ મુલાકાત થઈ. ચતુર્ભુજ રૂપ પણ પ્રગટ કર્યું, પણ દુર્યોધનના મનમાં વાત ઉતરી નહીં. જ્યાં સુધી તમે પોતે પોતાનો ઉદ્ધાર નથી કરવા માંગતા ત્યાં સુધી તમારો કોઈ ઉદ્ધાર સ્વયં પરમાત્મા પણ કરી શકે એમ નથી. એટલે કહ્યું છે કે જેના અંતર મન હોય અવળા તેને ન સમજાવી શકે બ્રહ્મા વિષ્ણુ કે મહેશ. આપણે પોતે તૈયાર જ નથી તો ઘરમાં ગીતાજીનું પુસ્તક પડ્યું તો છે, પણ એને હાથમાં લઈ એનું વાંચન કરી અને એ શું કહેવા માંગે છે એ સમજવાની તસ્દી તો લેવી જોઈએ ને. વાંચન કર્યું, એને સમજવાની કોશિશ પણ કરી, કદાચ એ રટી પણ લીધું, યાદ પણ રહી ગયું, તો પછી એને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન તો કરવો જોઈએ ને. એ કોણ કરશે? બીજું કોઈ કરશે? એ તો આપણે જાતે જ કરવાનું છે ને. એટલા માટે પરમાત્મા સ્વયં કહી રહ્યા છે કે પોતાના વડે પોતાનો ઉદ્ધાર કરે, પોતાને અધોગતિમાં ન નાખ, કારણ કે તું પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે. આપણે લોભ અને લાલચ, કામ, ક્રોધ, મદ, મોહ, અહંકાર આ બધું કરીને પોતાના પગ ઉપર જ કોવાડી મારી રહ્યા છે. રાગ, દ્વેષ આ બધું ફસાવા વાળું છે. મમતા, આસક્તિ, કામના આ બધું ફસાવા વાળું છે.
સ્વામી વિવેકાનંદજીએ પણ એમના એક ગ્રંથમાં કીધું છે કે વી and only we, none else is responsible for what you are relishing and for what you are getting the results, consequences. એવું સ્વામી વિવેકાનંદજી કહે છે કે માત્ર ને માત્ર તું અને તું જ, આપણે અને આપણે જ પોતે જે કંઈ પણ છીએ હાલ, જે કંઈ પણ ભોગવીએ છીએ એના માટે જવાબદાર છે, જગતમાં અન્ય કોઈ નહીં. બીજાને દોષ છે નો. અત્યારે જે સ્થિતિમાં અહીંયા આપણે ઉપસ્થિત છીએ, જે દેહમાં આપણે અહીંયા આવીને ઉપસ્થિત થયા છીએ, એ દેહ આપણને જે પ્રાપ્ત થયો છે, જે પરિસ્થિતિ, જે સ્થળ, જે કાળ, જે પદ, જે પ્રતિષ્ઠા, જે ધન સંપત્તિ, કળા કૌશલ્ય સાથે, જ્ઞાન સાથે, એ આપણા જ કર્મોનું ફળ છે, બીજા કોઈના નહીં. અને પછી નહીં તો ગઈકાલે આપણે જે વાત કરી કે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે ભાઈ અર્જુન, એ મકોડો જે તું જુએ છે ને એ 14 વખત ઇન્દ્ર બન્યો છે, તો એ પાછો એ ઠેકાણે આવી ગયો છે, એના જેવી પરિસ્થિતિ. એટલે સ્વામીજી કહે છે કે આ જે મળ્યું છે મનુષ્ય દેહ, એ જ તમને સ્વર્ગમાં પણ લઈ જશે, એ જ તમને નર્કમાં પણ લઈ જશે, એ જ તમને પશુઓનીમાં પણ લઈ જશે, એ જ તમને વૃક્ષમાં પણ લઈ જશે, એ જ તમને પક્ષી પણ બનાવશે, અને એ જ તમને ભગવદ ધામમાં પણ લઈ જશે. ભગવાન, સંત મહાત્માઓ વગેરેના હોવા છતાં પણ આપણો ઉદ્ધાર નથી થતો, કારણ કે આપણે આપણો ઉદ્ધાર કરવા તૈયાર નથી થયા. તૈયાર આપણે થવાનું છે. વરરાજા જ લગ્ન કરવા તૈયાર નહીં હોય ને તમે ગમે તેટલા બેન્ડ બોલાવશો ને ગમે તેટલું તમે તૈયારીઓ કરીને બધી રાખશો, મંડપ, જમણવાર, આ તે બધું, પણ પેલો મૂળમાં મૂળચંદ તૈયાર નહીં હોય તો કેવી રીતે લઈ જશો એને? ભગવાન આગળ કહે છે, જીતાત્મનઃ પ્રશાંતસ્ય પરમાત્મા સમાહિતઃ શીતોષ્ણ સુખ દુઃખેષુ તથા માનાપમાનયોઃ. જેણે પોતાના પર વિજય કરી લીધો તે શીત અને ઉષ્ણ એટલે કે અનુકૂળતા, પ્રતિકૂળતા, સુખ દુઃખ તથા માન અપમાનમાં નિર્વિકાર મનુષ્યને પરમાત્મા નિત્ય પ્રાપ્ત છે. પાછું સાથે સાથે એ છે કે પરમાત્માને ક્યાંય બીજે દૂર બહાર શોધવા જવાની જરૂર નથી. એ તો આપણને નિત્ય પ્રાપ્ત છે જ, કારણ કે આપણે જ ગઈકાલે એ વિષય ઉપર આપણે ખૂબ ડિટેલમાં, ઊંડાણમાં આપણે ચર્ચા કરી છે કે એ તો નિત્ય પ્રાપ્ત છે, કારણ કે આપણે એનો સનાતન અંશ છીએ. અવિનાશી પરમાત્મા, બસ એનું જ સ્વરૂપ આપણે છીએ. એનું અને આપણું સાધર્મ્ય છે, એનો અને આપણો ધર્મ અલગ નથી, સધર્મતા છે. એટલે કે છે ભગવાન કહે છે કે જો પોતાના ઉપર જો તે વિજય કરી લીધો તો પછી આ સુખ દુઃખ, શીત ઉષ્ણ, માન અપમાન, આ બધામાં તારા મનમાં વિકાર ઉત્પન્ન નહીં થાય. અને એટલા માટે રામસુખદાસજી મહારાજ પરમ વંદનીય આપણને એનો ઉપાય બતાવે છે કે જ્યારે માન મળે ને એટલે એમાં આપણી મોટાઈ ન સમજવી, સામેવાળાની ઉદારતા. જ્યારે માન અને સન્માન મળે એટલે એમ સમજવું કે આ સામેવાળાની ઉદારતા છે, એમાં મારી કોઈ મોટાઈ નથી. અને જ્યારે અપમાન મળે એટલે કર્મ ફળ માનવું તથા ફળ ભોગવવામાં નિમિત્ત બનવા માટે તે વ્યક્તિનો આભાર.
સ્વામી રામસુખદાસજી મહારાજ પરમ વંદનીય આપણને કહે છે કે જ્યારે આપણને અપમાન મળે ને એટલે આપણે અંદરથી એનો આભાર માનવો. કારણ કે જેટલા પણ જીવો છે એ કર્મ ફળ ભોગવીને કલ્યાણની તરફ જઈ રહ્યા છે. અને આપણને કોઈ દુઃખ દેનાર જો મળી ગયું, આપણું અપમાન કરનાર જો કોઈ મળી ગયું, કદાચ કોઈ આપણી નિંદા કરી, તો એનાથી વધારે હિતેચ્છુ આપણો બીજો કોઈ નથી, એટલું સમજી લેવું. નિંદા કરનાર વ્યક્તિ પ્રત્યે આપણે દ્વેષ કરવાની જરૂર નથી. આપણા મેલા કપડા કોઈ ધોતું હોય તો એને ઉઠાડી મુકાય? એ તો બિચારો ડાઘ સાફ કરે છે, એમાં પૈસા નથી આપવા પડતા, વગર પૈસાનો મજૂર તમને પ્રાપ્ત થયો છે. તમારા કલ્યાણ માટે થઈને એ બિચારો મહેનત કરે છે તો એનો આભાર મનાય અને અંતઃકરણમાં એના કલ્યાણની પ્રાર્થના પરમાત્માને કરાય કે હે પ્રભુ, મારા કલ્યાણ માટે થઈને આ વ્યક્તિ આવું કરી રહ્યો છે, પરમાત્મા એ પણ કલ્યાણને પ્રાપ્ત થાય એવી કૃપા કરજો. આ શબ્દો પરમ વંદનીય સ્વામી રામસુખદાસજી મહારાજ છે. કારણ કે જે સિદ્ધ થઈ ગયો, જેણે પોતાની જાતને વશ કરી લીધી, એ સિદ્ધ છે. અને જે સિદ્ધ થઈ ગયો એની સામે ગમે તેવી પણ પરિસ્થિતિ આવે તો એ નિર્વિકાર રહે છે, એમાં કોઈ પણ પ્રકારનો વિકાર આવતો નથી. એટલે તોળાંજી ગાય जैसा करी ले विचार आमाथे जम के रुमार सपना जेवो छे संसार तोड़ी डाली करे छे पुकार आओ आओ ने जे सलरायनाम प्रेम थकी मળી रे दी पूरा संत होय ત્યાં જઈ ઘડી ये सब करी ले ए विचार माथे जम के रुमार सपना जेवो आ संसार तोड़ी रानी करे छे पुकार आवो ने देश મૃત્યુલોક છે. અને ગમે તેવી પરિસ્થિતિમાં પણ જો એ પોતાની સ્થિતિથી વિચલિત ન થાય તો એનું સાચું મૂલ્ય થાય. ભગવાન આગળ કહે છે
असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते। अर्जुन जी भगवान ने कहे छे, पूछे छे कि हे प्रभु, आ मन घणुं ज चंचल अने प्रमथनशील स्वभावનું દ્રઢ જીદ્દી અને બળવાન છે, તેને રોકવું તે આકાશમાં રહેલા વાયુની જેમ હું અત્યંત કઠણ માનું છું। ત્યારે ભગવાન કહે છે असंशयम महाबाहो। हे अर्जुन, हे महाबाहो, आ मन घणું ચંચળ છે તેમજ મુશ્કેલીથી વશ થનારું છે। આ તારું કહેવું બિલકુલ બરાબર છે, છતાં પણ અભ્યાસ અને વૈરાગ્ય વડે આ મનને વશમાં કરી શકાય છે। વ્યક્તિનું મન એવું છે અને આ બધો જે કંઈ પણ છે મનનો જ ખેલ છે। આ મન રૂપી માકડું એ ગમે ત્યાં જતું રહે, એને જો ભગવાન નામમાં બેસાડ્યું હોય, હાથમાં માળા લીધી હોય, માળા તો ફરે પણ મન પણ ફરે બીજે ક્યાં। એટલે એ મનને સ્થિર કરવાનો ઉપાય પરિબ્રહ્મ પરમાત્મા અર્જુનજીના માધ્યમથી આપણને બતાવે છે કે આ મનને કેમ કરીને સ્થિર કરવું। ભગવાન કહે છે કે અભ્યાસ અને વૈરાગ્ય વડે આ મનને વશમાં કરી શકાય છે। स्वामी राम सुखदास जी महाराज परम वंदनीय साधक संजीवनी जी ना माध्यम थी आपने कहे छे कि मन ने वारंवार ध्येय में लगाड़वाने अभ्यास कहे छे अने आ अभ्यास नी सिद्धि निरंतर समय आपवाथी थाय छे। क्यारेक अभ्यास कर्यो क्यारेक न कर्यो एवुं न चाले। मन ने शुद्ध करवा माटे, एने सिद्ध करवा माटे, एने अभ्यास में लगाड़वा माटे आपणे थोड़ी सावधानी राखवी जोईए। कारण के सौ प्रथम मन ने अभ्यास में लगाड़वा माटे, एने सिद्ध करवा माटे, एने शुद्ध करवा माटे कदी कोई अंशे पारकाना हकनु आपणा जीवन में न आवी जाए तेनुं ध्यान राखवुं। आ एक उपाय, कारण के पारकाना हकनो लेवाथी मन अशुद्ध थई जाय छे। अने जेवी रीते पेला कुवाना किनारा उपर पनिहारीओ ज्यारे पाणी भरवा जाय अने ए वखते ए पनिहारीओ एनो जे गड़ो होय एने रस्सी थी बांध्यो होय अने पछी कुवामां नाखे अने कुवामां नाखे अने पछी रोज रोज ए ज्यारे पाणी खेंचे एटले पेलुं जे दोरडું छे ए पेला कुवाना कांठाना पत्थर साथे रोजे रोज घसातुं होय अने जेम जेम घसातुं जाय एम एम पेलुं दोरडું न तूटे पण एनो वळ जे छे एनो जे निशान छे ए पेला पत्थर ऊपर पड़ी जाए छे। एवी ज रीते आ मन छे ए पत्थर जेटलो कठण छे, एने वाळवुं, एने नम्र करवुं, एने नमाववुं એટલું દુષ્કર છે। દોરડાથી પથ્થર ઉપર આપણે જો એક ધારો એમાં તો ક્યારે એ થઈ શકે નહીં, દોરડું તૂટી જાય। પણ નિરંતર નિત્ય અભ્યાસ કરવામાં આવે तो આપણે મનને ધીરે ધીરે બીજી બધી બાબતોમાંથી ભગવાન તરફ વાળી શકીએ છીએ।
પણ રોજનો નિરંતર અભ્યાસ હોય તો. અને એ અભ્યાસ ક્યાંથી આવે? આપણા જે પૂર્વજો હતા એ રોજ રામસાગર લઈને બેસી જતા હતા, એ એમને નહોતા બેસતા. આ જ્ઞાન એમને હતું કે આ જરૂરી છે, કારણ કે ઘરમાં એ બે ચાર વડીલો ભેગા થાય, રાત્રે બધા કામકાજથી પરવારીને જમી કરીને પછી અઠવાડિયામાં એક દિવસ કે 2-3 દિવસમાં એકવાર બેસી જાય અને ફળીના બધા ભેગા થાય. આખા ગામનો કંઈ મોટો મેળાવડો ન હોય, પણ બધા ગામમાં 2-3 જગ્યાએ આવી પ્રવૃત્તિ થતી હોય. એ શેના માટે હતું? વારંવાર આ ભજન અને સત્સંગના કાર્યક્રમો જે થતા હોય છે એ શેના માટે થતા હોય છે? બસ એ પેલા પથ્થરને કાપવા માટે આ દોરડાવાળી પ્રવૃત્તિ થઈ રહી છે. એટલે વાતો તો એકને એક જ છે, યુગોથી એક જ વાત કરતા આવ્યા છીએ. વાત કોઈ નવી નથી. પરિસ્થિતિ, સ્થળ અને કાળ અનુસાર વાતનું સ્વરૂપ બદલાશે, પણ વાતનું તત્વ તો એનું એ જ રહેશે. તત્વમાં કોઈ ફેર નહીં આવે. તો એના માટે શું કરવું? એ પૂજનીય સ્વામી રામસુખદાસજી મહારાજ કહે છે કે ધીરે ધીરે કરીને રોજ પહેલા સવારમાં ઉઠ્યા પછી વિચાર કરવો મનમાં કે મને આ જે દેહ પ્રાપ્ત થયો છે ને એ પરમાત્મા પ્રાપ્તિ માટે મળ્યો છે, અને આ દેહને ટકાવી રાખવા માટે સંસારની પ્રવૃત્તિ છે એ ચલાવવા માટે જે કંઈ કરવાનું થાય એ મારે કરવું છે. બાકી ઉઠ્યા બરોબર એમ ન વિચાર કરવો કે કાલે પેલાએ મને આમ કીધું તો એટલે એને તો બરાબરનું જીડલ પાછું વાળીને આપી દઉં. તો મનમાં એ જ વિચાર આવે સવારમાં ઉઠ્યા બરોબર, એટલે જીડલ એ પાછું વાળીને આપવામાં આખું આ જે તમને મળ્યો છે એ ખોવાઈ જાય. અને એકવાર જતો રહ્યો આ ચાન્સ મળ્યો છે, પછી 80-85 વર્ષે યાદ આવે તો શું કામનું? એ વખત તો પછી નાવડું હાલક ડોલક થતું હોય, અંદર સુરાગ પડી ગયા હોય, એની કોઈ જ ગેરંટી નથી કે એ તમને કિનારે લઈ જઈ શકે. એટલા માટે મનને સ્થિર કરવાની વાત ગંગા સતીજી કહે છે. મનને સ્થિર કરીને આવો ને મેદાન માને, એ તમને દેખાડું આ હરી કેરો દેશ. देश तुमने देखा तुमने, हरि केरो देश तुमने देखा तुमने, जाना नहीं वर्णने. આ બધા કામો આ માયાજાળને પુષ્ટ કરવા માટેના છે. સૌથી મહત્વનું જે કામ છે એ તો વિસરાઈ ચૂક્યા છીએ. સૌથી મહત્વનું કામ એ છે કે પહેલા તો એ યાદ રાખવું, પોતાને ભાન રાખવું કે મને આ જે મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે એ પરમાત્મા પ્રાપ્તિ માટે પ્રાપ્ત થયો છે, અને એ કામ મહત્વનું છે જીવનમાં. પછી બીજા બધા કામ છે. તો શું એનો મતલબ એવો થાય છે કે બીજા બધા કામ મૂકીને બસ ભગવાનનું રટણ કર્યા કરવું કે ભગવાનનું ભજન લઈને બેસી જવું? ના, એવી વાત નથી. તમે જે કામ કરો છો એ કામ પરમાત્માનું છે એમ સમજીને કરો, અને એનું રટણ કરતા કરતા, એનું સ્મરણ કરતા કરતા પરમાત્મા માટે થઈને જ જે કંઈ પણ કામ કરો છો એ કરો. આ શબ્દો સ્વામીજીના છે.
જે કંઈ પણ કામ કરો છો એ પરમાત્માનું સમજીને કરો. જો આવી ટેવ પાડીએ તો શું થાય ખબર છે? કોઈની નિંદા ન થાય પહેલું તો. કારણ કે નિંદા કરવી એ પણ કામ છે ને. પછી શું થાય? પછી એવું યાદ આવે કે અરે આ તો પરમાત્માનું કામ નથી, આ ન થાય. કોઈનું ખોટું લેવાય નહીં, ખોટું ખવાય નહીં, ખોટું પીવાય નહીં. ઓટોમેટિક આ બહુ સરળ ઉપાય બતાવ્યો છે પૂજ્ય સ્વામીજીએ કે તમે દરેકે દરેક કાર્ય પરમાત્માનું સમજીને કરો. એટલે કહે છે કે નિરંતર નિરંતર મારામાં જોડાયેલા મનથી મને નિરંતર ભજે છે એ યોગી મારા મત પ્રમાણે સૌથી શ્રેષ્ઠ છે. હવે અહીંયા બે વાતો છે આ શ્લોકમાં. એક છે મારામાં મનને જોડવું અને બીજી વાત છે કે નિરંતર ભજવું. બે વાત છે. મારામાં મનને, પરમાત્મામાં મનને કેવી રીતે જોડવું અને પરમાત્માને નિરંતર કેવી રીતે ભજવા, આ બે વાતો આ શ્લોકમાં ભગવાન કહે છે. તો પરમાત્મામાં મન જોડવા માટે શું કરવું પડશે? તો પરમાત્મામાં મન જોડવા માટે રોજે રોજ પરમાત્માનું ભજન, કીર્તન, પરમાત્મા લક્ષી વાતો, સારા સદગ્રંથોનું અધ્યયન, ક્યાંક કથા સાંભળવી, આવી બધી પ્રવૃત્તિ રોજે રોજ થોડી થોડી થતી રહે તો પરમાત્મા પ્રત્યે પ્રીતિ જે છે આપણામાં જાગૃત થાય. સાથે સાથે પરમાત્મામાં પ્રીતિ ત્યારે થશે કે સામે દુશ્મન આવી જાય ને તો પણ એમ મનમાં ઉત્પન્ન થાય કે આની અંદર પણ પરમાત્માનો અંશ છે. આ બધું અભ્યાસથી થાય છે, ધીરે ધીરે થાય છે. એટલે ભગવાન કહે છે, કારણ કે જે વ્યક્તિ રોજે રોજ પરમાત્મા સ્મરણ કરતો હોય, ભગવાનનું ભજન કરતો હોય, ભગવાનનું નામ લેતો હોય અને પોતાના બધા કાર્યો પરમાત્માને સામે રાખીને જે વ્યક્તિ કરતો હોય અને પછી કદાચ એની અવસ્થા થાય, પછી કદાચ એ વ્યક્તિની અવસ્થા થાય, એ પથારીવશ થઈ જાય, વાત પિત્ત અને કફનો ઉપદ્રવ થાય, બોલાય નહીં, વિચારો ઠેકાણે ન રહે, કદાચ માનસિક સ્થિતિ પણ સરખી ન રહી જાય, તો ભગવાને શું કીધું છે ખબર છે? પૂજ્ય સ્વામી રામસુખદાસજી મહારાજ કહે છે કે ભગવાને એમ કીધું છે કે એ મારો ભક્ત જે મારું સ્મરણ વાત પિત્ત કફની વિકારતાના કારણે નથી કરી શકતો, મારું ભજન નથી કરી શકતો, એનું ભજન હું કરું છું, એનું સ્મરણ હું કરું છું. કારણ કે એને આજીવન મારું ભજન કર્યું. એ સ્થિતિ, કારણ કે સ્વયં પરિબ્રહ્મ પરમાત્માની વાણી છે. પછી એનાથી ભગવાન સ્વયં જ આપણને જે વસ્તુ કહી રહ્યા છે તો પછી એનાથી વિમુખ થવાની કે એનાથી બાજુમાં જોવાની કોઈ આવશ્યકતા જ નથી. કારણ કે બધા ધર્મો, સંપ્રદાયો, પંથો નું મૂળ અહીંયા છે, અને એટલા માટે ભક્ત કવિ કહે છે जप ले हरि का नाम मनवा, जप ले हरि का जप ले हरि का मनवा, जप ले हरि का उसके नाम से
उसके नाम से बन जाएंगे तेरे बिगड़े काम। जप ले हरि का नाम, जप ले हरि का नाम तो है वो धन तेरो जो निर्धन को धनवान बना दे। नाम ही मेरे को नारायण की एक पहचान करा दे, एक पहचान करा दे। मतलब एक है, मतलब एक है, मतलब एक है। राम कहे तो मतलब एक है, राम कहे तो या कह दे घनश्याम मनवा जप ले हरि का नाम, जप ले हरि का नाम। उसके नाम से बन जाएंगे, उसके नाम से बन जाएंगे तेरे बिगड़े काम। को धनवान बना दे। અહીંયા નિર્ધન को ધનવાન બના દે એટલે સંપત્તિ વિશેષની વાત નથી। પરમાત્મા તત્વનું જ્ઞાન થઈ જાય, પરમાત્મા તત્વનો અનુભવ થઈ જાય એટલે એનાથી ધનવાન આ જગતમાં બીજો કોઈ છે નહીં। સપને को अपना समझे तो आज संसार છે એ સપનું છે। ભૂતકાળમાં એક જૂના હિન્દી ચલચિત્રમાં એક ગીતના શબ્દો મને યાદ છે, રામ નામ જપના પરાયા માલ અપના। આવું કોઈ ગીતનો એક શબ્દ યાદ રહી ગયો છે। દુલા દાદા હવે રામ નામ જપના પરાયા માલ અપના એ જે સંદર્ભમાં ગાયું હોય એ, પણ મને બેઠા બેઠા એવો વિચાર આવ્યો કે આ શરીર પણ પરાયું છે, પારકું છે। પરમાત્મા સિવાય આપણું કશું નથી। તો એના બદલે આપણે એમ કહેવું કે રામ નામ જપના પરાયા માલ સપના। એના બદલે એમ કહેવું કે રામ નામ જપના પરાયા માલ સપના। આવું જો રટન દિમાગમાં જો બેસી જાય તો ઉદ્ધાર થતા વાર લાગતી નથી। ભગવાન આગળ કહે છે, दैवी हेषा गुणमयी मम माया दुरत्यया मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते। मारी आ अलौकिक त्रिगुणमयी माया पार करवी घणी कठिन छे, परंतु जे माणसो मात्र मारू ज शरण ले छे तेओ आ मायाने तरी जाय छे। त्रिगुणी माया अत्यंत दुष्कर छे। माया ने तरवी अत्यंत मोटा मोटा पहुंचेला योगियों पण योग भ्रष्ट थई चुक्या छे। तो पछी सामान्य व्यक्तिનું तो શું કહેવું? આપણે ચર્ચા આગળના દિવસમાં એવી કરી હતી કે માછીમારે જાળ તો નાખી, પણ જે માછલી એ માછીમારના પગ પાસે છે એ જાળમાં ફસાતી નથી।
પરમાત્માની માયા, પરમાત્માનું જો શરણું લઈ લઈશું તો આપણે એ માયામાં ફસાશું નહીં. એક ભાઈ પર્વત ઉપર ચડેલા કઈ કામે ગયા હશે, માઉન્ટ ટ્રેકિંગ માટે ગયા હોઈ શકે છે. હતા ભગવાનના ભક્ત, ભગવાન ઉપર અત્યંત શ્રદ્ધાવાન અને ભગવાનના પરમ ભક્ત. પર્વત ઉપર, પર્વત બહુ ઊંચો અને એની ઉપર ચડેલા અને પર્વતની પેલી બાજુ જતા જતા ગબડ્યા તો ખરા, પણ બન્યું એવું કે એ બાજુ ખાઈ હતી બહુ જ ઊંડી. હવે ખાઈમાં પડે તો કશું સાજું રહે એવું હતું જ નહીં. ગબડતા ગબડતા ગયા તો ખરા, પણ એક ઝાડ, એ જે ખાઈ જ્યાંથી શરૂ થતી હતી એ જ કિનારા પર એક ઝાડનું થડિયું પકડાઈ ગયું, આ ભાઈના હાથમાં આવી ગયું. ઝાડનું થડિયું હાથમાં આવી ગયું એટલે બરાબર પકડી રાખ્યું, પરમાત્માને પોકાર કર્યો, પ્રભુ બચાવો બચાવો. આમ લટકી રહ્યા, પરમાત્માને પોકાર કર્યો કે પ્રભુ બચાવો બચાવો. ભગવાનના ભક્ત છે અને ભગવાન ભક્તો માટે તો ભગવાન હંમેશા હાજરા હાજર હોય. એ સાકાર રૂપ લઈ લે તરત જ, તમે જેવા ઈચ્છો એવા રૂપમાં આવી જાય. એટલે એ ભક્ત જે સ્વરૂપમાં ભગવાનને ભજતા હતા એ સ્વરૂપ પ્રગટ થયું પરમાત્માનું. પીળા પીતાંબર ધારણ કર્યા છે, હાથમાં શંખ ચક્ર પદ્મ ગદા અને પુષ્પમાળા ધારણ કરેલી છે. પરમાત્મા પ્રગટ થયા, ચતુર્ભુજ સ્વરૂપ સામે આવીને કીધું કે બોલ ભગત, કે પ્રભુ મને બચાવો. ભગવાને કીધું એમાં શું મોટી વાત છે, થળિયું છોડી દે. કે ના, એમ થળિયું છૂટે નહીં. તમે ત્યાં ઉભા છો અને હું થળિયું છોડું તો પડી જવાય. ભગવાન કે પણ તું મારી પર વિશ્વાસ રાખ, તું થળિયું છોડી, હું કહું છું તને કે ના, તમે મને અહીંયાથી પકડી અને મને ખેંચો તો ખરા, બાકી હું એમ થળિયું છોડું એમ નથી. એટલે આ માયારૂપી થળિયું આપણે પકડી રાખ્યું છે. ભગવાનને ભજીએ તો છીએ, વિશ્વાસ તો કરીએ છીએ ભગવાન ઉપર, પણ જ્યારે ખરો સમય આવે ને ત્યારે વિશ્વાસ આપણો ડગુમગુ થઈ જતો હોય છે. આ માયારૂપી થળિયાને આપણે છોડી શકતા નથી. પરમાત્માના શરણે પૂર્ણ રૂપે આપણે જઈ શકતા નથી. આ માયારૂપી થળિયાને આપણે પકડી રાખ. એટલે ભગવાન કહે છે કે આ માયા, મારી માયા આ જીતવી એ અતિ દુષ્કર છે. ભલભલાને 10,000 વર્ષ સુધી સાગરના પેટાળમાં જે યોગીએ તપોબળથી તપ કર્યું હોય અને માત્ર સામે એક બે માછલીની ક્રિયા જોઈ અને એ જો પાછું એ સંસારમાં ફસાઈ જઈ શકતા હોય તો પછી આપણા જીવનની તો શું વિચાર છે? ભગવાનની શરણે પરમાત્મામાં અત્યંત શ્રદ્ધા, ભાવ, વિશ્વાસ. કારણ કે જ્યાં સુધી દ્રૌપદીજીએ ખરા મનથી પૂર્ણતઃ શરણાગતિ ન સ્વીકારી ત્યાં સુધી પરિબ્રહ્મ પરમાત્મા આવ્યા નહીં. કારણ કે એમનો આશરો હજી તો દ્રોણ ઉપર હતો. પહેલા પોતાના પતિઓ ઉપર છે, હજી તો દ્રોણને પોકારે છે, પતિઓને પોકારે છે, જે બધા વડીલો બેઠા છે એમને પોકારે છે. હજી તો ભીષ્મને કે છે, ધૃતરાષ્ટ્રને પોકાર કરે છે, વિદુરને પોકાર, બધાને પોકાર કરે છે. એટલે જ્યાં સુધી જરા પણ બીજા ઉપર આશ્રય છે આપણો, ત્યાં સુધી પરમાત્મા આવતા નથી. પછી એમ થયું કે હે પ્રભુ, પહેલા તો પોતે પકડી રાખ્યું બરાબર આમ, પણ દુશાસનના બળ આગળ એમનું બળ ચાલે ખરું. પછી પોકાર કર્યો સભામાં જેટલા બેઠા હતા એ બધાને
કે મને આમાંથી મુક્ત કરો, છોડાવો, મારી લાજ રાખો. અને પછી બધી જગ્યાએથી આશા નિરાશામાં પરિવર્તિત થઈ ગઈ અને છેલ્લે પછી બધું જ, પછી હાથની, પછી કોઈ ચેષ્ટા, બધી ચેષ્ટાઓ છોડી દીધી. પછી સંપૂર્ણ શરણાગતિ પરમાત્મા તત્વ ઉપર. હે કાળિયા ઠાકર, હે દ્વારકાધીશ, હે કૃષ્ણચંદ્ર, હવે તો આ. પછી વાર ન લાગી, પછી વાર ન લાગી. ઘડીના છઠ્ઠા ભાગમાં પરમાત્મા તત્વ ત્યાં પ્રગટ થાય છે. એટલે આપણા જીવનનું પણ એવું છે, જ્યાં સુધી સંસારનો આશ્રય છે ત્યાં સુધી પૂર્ણ શરણાગતિ પરમાત્મા તત્વમાં થઈ શકતી નથી. અને ભગવાને તો અક્રૂરજીને પણ માયા બરાબર નહીં બતાવી કે આપણે જાણીએ છીએ. એક જળમાં ડૂબકી મારીને પાછા આવ્યા એટલામાં તો પેલાએ આખો સંસાર માંડી લીધો છે. આ પરમાત્માની માયા છે. અને એ પરમાત્માની જે માયા છે એ માયાને પરમાત્માની કૃપા વગર જીતી શકાતી નથી. બાકી આપણે પોતાનું બળ રાખીએ કે હું મોટો મહાત્મા છું ને હું નહીં, શક્ય નથી. એના માટે તો બે હાથ જોડી દેવા પડે. પ્રભુ તું બચાવજે, પ્રભુ તું બચાવજે. ભગવાન આગળ કહે છે, ચતુર્વિધા ભજન્તે મામ જનાઃ સુકૃતિનો અર્જુન આર્તો જિજ્ઞાસુ રથાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. હે ભરત શ્રેષ્ઠ અર્જુન, ઉત્તમ કર્મ કરનાર, અર્થાર્થી, આર્ત, જિજ્ઞાસુ અને જ્ઞાની અર્થાત પ્રેમી, આ ચાર પ્રકારના મનુષ્ય મને ભજે છે, અર્થાત મારી શરણે આવે છે. ભક્તના ભગવાને ચાર પ્રકાર બતાવ્યા છે. સૌથી પ્રથમ પ્રકાર છે એ છે અર્થાર્થી. આપણે ભક્તિ તો કરીએ પણ હવે આપણે એ તો જાણીએ કે ભાઈ આપણે કઈ કેટેગરીમાં, આ ચારેયમાંથી કયા ભક્તની કેટેગરીમાં આપણે આવીએ છીએ. ભક્ત તો ચારેય ભગવાનને પ્રિય જ છે. ભક્ત ક્યાંય ઊંચા નીચા પણ નથી. ભગવાન માટે ચારેય પ્રકારના ભક્તો સરખા જ છે. પણ આપણા માટે તો જાણવું જરૂરી છે, તો જ એને વ્યવહાર કાળમાં ઉપયોગમાં લઈ શકાશે. કારણ કે આ પ્રેક્ટિકલ કરવાની વસ્તુ છે. આ ખાલી સાંભળીને સૂઈ રહેવાની વસ્તુ નથી. આ સાંભળ્યા પછી જીવનમાં પ્રેક્ટિકલમાં નહીં ઉતારીએ તો આ બધું કરવાનો અર્થ જ નથી. અર્થાર્થી એ પ્રથમ પ્રકાર છે. એને ભરોસો ભગવાન ઉપર છે ને કહે છે કે પ્રભુ મારું આટલું કામ થઈ જાય, મને આટલા પૈસા મળી જાય, મારો આ ધંધો સારો ચાલે, બસ એનું દિમાગ એમાં. પણ એ ભગવાન પાસે માંગે છે, પ્રભુ મારો ધંધો સારો ચાલે, પ્રભુ મને મારી આ તકલીફ છે થોડી દૂર થઈ જાય, આવી બધી. અને એ પ્રમાણેનું એનું જે વર્તન છે એને ભગવાન ઉપર એને ભરોસો છે, શ્રદ્ધા છે, વિશ્વાસ છે. પણ એ સાંસારિક સુખ ભોગો માટે થઈને પરમાત્માને યાદ કરે છે, એને અર્થાર્થી કહ્યો છે. બીજો છે આર્ત, બીજો પ્રકાર છે. દુઃખ આવી પડે એટલે પરમાત્માને યાદ કરે. આમ ભગવાનમાં ન માનતા હોય, નાસ્તિક થઈને ફરતા હોય, પણ કોરોના આવી જાય, ભૂકંપ આવી જાય, આવું બધું આવી જાય એટલે મંદિરોમાં પેલી બળેલી અગરબત્તીઓના જે લાકડી હોય ને વજરી, એના ઢગલા થઈ જાય. જ્યાં જુઓ ત્યાં તમારે બધી જગ્યાએ. આર્ત એટલે ભગવાન દ્વારા જ પોતાનું દુઃખ દૂર કરાવવા ઈચ્છે છે, પરમાત્માને વંદે છે, એનું ભજન કરે છે. ત્રીજા નંબરનો ભક્ત પરમાત્માએ કીધો છે ભગવાન દ્વારા જ પોતાની જિજ્ઞાસા શાંત કરાવવા ઈચ્છે છે. આ પરમાત્મા તત્વ શું છે, હું કોણ છું અને હું મારું આત્મજ્ઞાન મને કેવી રીતે થાય, આ જે જિજ્ઞાસા છે, એવું જિજ્ઞાસુ એ પણ ભગવાનનો ભક્ત છે. કારણ કે કમસે કમ એ રસ્તે જવા તો માંગે છે. કમસે કમ ભગવાનના સુખ ભોગો પણ એ ભગવાન પાસે તો માંગે છે, સંસારના સુખ ભોગો પણ. એટલે રસ્તો તો એ જ પકડ્યો છે.
અને ચોથો છે જ્ઞાની અર્થાત પ્રેમી ભક્ત, જે ભગવાન સિવાય કંઈ પણ ઈચ્છતો નથી નથી અને નથી. એને માત્ર પરમાત્મા પ્રાપ્તિની પડી છે. એને આ સંસારના કોઈ સુખ ભોગોની નથી પડી. ન એને માનની પડી છે, ન સન્માનની પડી છે, ન વાહવાહીની પડી છે, ન પદની પડી છે, ન પ્રતિષ્ઠાની પડી છે, ન સંપત્તિની પડી છે, ન ધનની પડી છે. કોઈ જ સુખ ભોગ નથી. એનું હૃદય, એનું અંતર્મન માત્ર ને માત્ર પરમાત્મા માટે. એવો પરમાત્માનો પ્રેમી, જેને ઉત્તમ કહ્યો છે પરમાત્માએ, ભગવાને ઉત્તમ ભક્તની એને ઉપમા આપી છે. એટલે 4 પ્રકારના જે ભક્ત છે. અને આ મનુષ્ય જન્મમાં સ્વામીજી કહે છે સત્સંગ મળી જાય. આ મનુષ્ય જન્મમાં સત્સંગ મળવો એ કઈ સામાન્ય વસ્તુ નથી. આ મનુષ્ય જન્મમાં ગીતા જેવા મહાન ગ્રંથનો પરિચય થઈ જાય. રમણ દાદા, ગીતા જેવા મહાન ગ્રંથનો પરિચય થઈ જાય અને ભગવાન નામનો પરિચય થઈ જાય તો સાધકે એમ સમજવું કે ભગવાને વિશેષ કૃપા કરી દીધી છે. હવે તો અમારો ઉદ્ધાર થશે જ. હવે આગળ અમારા જન્મ કે મરણ થશે નહીં. કારણ કે એક વખતે એ રસ્તે દિશા મળી ને, પ્રથમ દિવસે આપણે દિશાની વાત કરતા હતા. સાચી દિશા મળી પછી રસ્તો તો આવશે જ, પણ દિશા તો સાચી છે ને કે ભાઈ ઈડર જવું છે તો આ રોડ પકડાયો છે તો ઈડર તો આવવાનું જ છે. પણ જવું છે ઈડર ને આ રોડ પકડાયો કે આ રોડ પકડાયો તો ગંતવ્ય સ્થાન આપણને પ્રાપ્ત થશે ને. ભગવાન કહે છે અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા ક્લેવરમ યહ પ્રયાતિ સ મદ્ભાવમ યાતિ નાસ્ત્યત્ર સંશયઃ. ભગવાન આપણા ઉપર કેટલી બધી કૃપા કરે છે. એ કહે છે કે જે માણસ અંતકાળમાં પણ મારું સ્મરણ કરતો રહીને શરીર છોડીને જાય છે એ મારા સ્વરૂપને જ પ્રાપ્ત થાય છે. એમાં સહેજ પણ સંશય નથી નથી અને નથી. બોલો, સ્ટેમ્પ ઉપર લખીને આપી છે તાકાત અંતકાળમાં નામ લેવાની. ઉદ્ધાર થઈ ગયો, સમજી લેજો. અંતકાળે હો, અંત સમય હોય એ વખતે ભગવાને મનુષ્ય પર વિશેષ કૃપા કરીને એને છૂટ આપી છે કે તેનું જીવન ગમે તેવું રહ્યું હોય, જો અંતકાળે પણ તે મને યાદ કરી લે તો હું તેનું કલ્યાણ કરી દઈશ. કારણ કે ભગવાને જીવને પોતાનું કલ્યાણ કરવાની માટે જ આ મનુષ્ય શરીર આપ્યું છે. આ મનુષ્ય શરીર શેના માટે આપ્યું? કલ્યાણ કરવા માટે, ઉદ્ધાર કરવા માટે મળ્યો. બરાબર? એટલે ભગવાને છૂટ આપી કે તારું જીવન ભલે આખું જીવન ગમે તેવું રહ્યું હોય, પણ અંત સમયે એક વાર તું મારા નામનું રટણ કરી લે તોય હું તારો ઉદ્ધાર કરી દઈશ. ખરેખર જોવા જઈએ તો પૂજનીય સ્વામી રામસુખદાસજી મહારાજ કહે છે, ખરેખર જો તો બધો સમય જે છે ને આપણા જીવનનો એ અંત સમય જ છે. અત્યારે હાલ બેઠા છીએ એ પણ અંત સમય જ ગણવો. કેમ કે કયા સમયે તેડું આવે એનું નક્કી હોતું નથી. એટલા માટે મનુષ્ય હર પળે ભગવાનને યાદ રાખવા જોઈએ. હવે જેના માટે શરીર મળ્યું, મનુષ્ય પોતાનો ઉદ્ધાર કર્યા વિના જ દુનિયાથી વિદાય લઈ લીધી. એના માટે કહે છે કે એ ભાઈ, તારી અને મારી બંનેની ઇજ્જત રહી જાય એટલા માટે હવે જતા જતા એટલે કે અંતકાળમાં પણ તું મને યાદ કરી લે તો તારું કલ્યાણ થઈ જશે. કારણ કે મેં તને આ મનુષ્ય દેહ આપ્યો છે એટલા માટે આટલી તો ઇજ્જત રાખ. સ્વામીજીના શબ્દો હો, આમાં અહીંયાથી કંઈ જ નથી. આ બધું સ્વામીજીની કૃપાથી સ્વામીજીના શબ્દો જ વર્તાય છે.
ભગવાને આટલી છૂટ આપી હોય, વિશેષ લાભ લેવો જોઈએ. સ્વામીજી કહે છે કે કોઈ પણ વ્યક્તિ વ્યાધિગ્રસ્ત અને મરણાસન્ન હોય, મરણ પથારીએ પડેલ હોય, તો તેની સમક્ષ તેના ઈષ્ટનું ચિત્ર મૂકી તેની સામે રાખવું. મરણાસન્ન વ્યક્તિની કાંતિભાઈ સાહેબ, મરણાસન્ન વ્યક્તિ હોય તો તેની સામે એના ઈષ્ટનું, કારણ કે બની શકે કે એ તો કદાચ દ્રષ્ટિ પડી જાય તો પણ એને ભગવાન યાદ આવી જાય. અને જે ભગવાનમાં રુચિ હોય તે ભગવાનનું એને નામ સંભળાવવું, ભગવાનના મહિમાનું વર્ણન કરવું, ભગવાનનું કીર્તન કરવું અને જપ કરવા. શ્રીમદ ભાગવત મહાપુરાણમાં અજામિલની કથા આવે છે, આપણને ખબર છે, આપણે જાણીએ છીએ કે અંત સમયે, મૃત્યુ સમયે જ્યારે નારાયણ નામનું ઉચ્ચારણ થયું તો ત્યાં ભગવાનના પાર્ષદો આવી ગયા અને યમદૂતો નાસીને યમરાજની પાસે ચાલ્યા ગયા છે. શ્રી ભગવાન કહે છે, હે કુંતી પુત્ર અર્જુન, માણસ અંતકાળે જે પણ ભાવનું સ્મરણ કરતો રહીને શરીર છોડે છે, સદા તે જ ભાવથી ભાવિત થઈને તેને જ પ્રાપ્ત થાય છે, અર્થાત તે જે તે યોનિમાં પણ ચાલ્યો જાય છે. ભગવાને છૂટ તો આપી, પણ અંતકાળે નામ ત્યારે જ યાદ આવશે જ્યારે આજીવન નામ લીધું હશે. આ પણ યાદ રાખવું. બાકી આપણે રોજ એ વાત આપણે કહીએ છીએ કે અંતે પછી સાવરણીમાં જીવ જાય, આપણને ખબર જ છે, એટલે એની વાર્તા કરવાનો અર્થ નથી, પણ અંતે સાવરણીમાં જીવ જાય. અને એટલા માટે ભક્ત કવિઓ ગાય છે કે ભાઈ તું